તરફ સુરતના શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ ઉધનાવાલાની નિમણૂક કરવામાં આવી છે। TV13 ગુજરાતી સાથે વિપુલ ઉધનાવાલાએ ખાસ વાતચીત કરતા કહ્યું છે કે લોકોની પ્રાથમિક સુવિધાઓનો અભાવ તેમજ મૂંઝવણતા પ્રશ્નોને લઈને લોકોની વચ્ચે જશું અને લોકોના કામ અને પ્રશ્નોનું નિરાકરણનું કામ કરીશું। કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે શહેર પ્રમુખો જે છે તેની નિમણૂક કરવામાં આવી છે। દરેક જિલ્લામાં શહેર પ્રમુખોની નિમણૂક થઈ છે, ત્યારે સુરત શહેર જિલ્લા પ્રમુખની વાત કરીએ તો તેમાં સક્રિય કાર્યકર્તા વિપુલ ઉધનાવાલા જે છે તેમને બનાવવામાં આવે છે। આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમની સાથે સીધી વાત કરીશું। વિપુલભાઈ, ખાસ કરીને કોંગ્રેસે આપના પર વિશ્વાસ મૂક્યો છે અને જે પ્રકારે શહેર પ્રમુખ આપને બનાવ્યા છે, કઈ રીતે આને પાર પાડશો? જે રીતે અમને જિમ્મેદારી સોંપવામાં આવી છે રાહુલ ગાંધી દ્વારા, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રમુખ ખડગેજીએ જે રીતે ગુજરાતની અંદર નવા નેતૃત્વ અને નવા યુવા ચહેરાઓને મજબૂત બનાવી છે, લોકોની સમસ્યા, લોકોના કામ, અને અહીં જે 30 વર્ષથી જામી પડેલી એક હથ્થું શાસનવાળી સરકાર છે, જેને ભ્રષ્ટાચાર શાસન જ કરે છે, એ શાસનની સામે લોકોની સમસ્યાઓ ખૂબ જ વધારે છે। મોંઘવારી, બેરોજગારી અને કૌભાંડોથી ભરેલી આ સરકારની સામે અમને લોકોને એક ઝંડો આપ્યો છે અને અમે એ કામગીરી કરવા માટે, અમને આગળ વધવા માટેની અમને એક શક્તિ આપી છે। એ શક્તિને લઈને અમે આગળ વધીશું। ખાસ કરીને શહેરની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય કોંગ્રેસ જે છે તે અત્યારે સમયમાં જોવા જઈએ તો કઈ રીતની અત્યારે જોવા મળે છે? કારણ કે જે પ્રકારે કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કામગીરી કરી રહી હતી, પરંતુ લોકોની વચ્ચે હમણાં ઘણા સમયથી નથી જોવા મળી। અમે વિરોધ પક્ષની અંદર પણ નથી, અને વિરોધ પક્ષની અંદર જે કોર્પોરેશનની અંદર છેલ્લા 30 વર્ષથી આ શાસકોએ, આ ભાજપના શાસકોએ જે રીતે ભ્રષ્ટાચાર કર્યા છે, જમીનો પચાવી પાડી છે, ફૂડ કોર્ટ ગેરકાયદેસર બધા લોકોને પીપીપી ધોરણે, ગાર્ડનોને પીપીપી ધોરણે આપી છે। હવે એવો પૈસા વસૂલશે લોકોને। આજે મેટ્રોની કામગીરી ચાલે છે, ત્યાં રોડની એટલી સમસ્યા છે, ત્યાં સીધું કહેવામાં આવ્યું છે કે રોડ જ્યાં મેટ્રોનું કામ ચાલે છે ત્યાં દંડ વસૂલવા નહીં જોઈએ। ત્યાં ઠેર ઠેર પોલીસો ઉઘાડી લૂંટ, જાતે કેમેરા પકડી અને ઉઘાડી લૂંટ કરી રહ્યા છે, ગરીબ લોકોને લૂંટી રહ્યા છે। આજે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચારથી, અને તમે જુઓ છો ચારે બાજુ દારૂના અડ્ડા, ચારે બાજુ ભ્રષ્ટાચાર। કોર્પોરેશન કે સરકારી ઓફિસોમાં જાઓ છો તો એક સામાન્ય માણસ 10 ધક્કા ખાયા વગર એમનું કામ નથી થતું। ભ્રષ્ટાચાર તો વાત જ છોડી દો। એટલે લોકો આજે પોતાનો કામ ધંધો વિચારે કે આ બધી સમસ્યાઓ, એટલે લોકો ત્રાહિમામ છે, અને એ ત્રાહિમામને સમસ્યાઓને એક આંદોલન બનાવી અને આ પ્રજાતંત્રની અંદર મજબૂત વિરોધ પક્ષ તરીકે અમારે આગળ વધવું છે, અને લોકોની સમસ્યાઓ દૂર કરવા માટેની અમને રાહુલજીએ એક તક આપી છે, એ લઈને અમે આગળ વધી રહ્યા છીએ। જે પ્રકારે વાત મૂકી છે અને લોકોની વચ્ચે રહેવા માટે થઈને તેમની જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે અભાવને લઈને લોકોની વચ્ચે જશે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 ન્યૂઝ।